બંગલામ છે બોલો નથી દેખાતું ભેંસું ઊભી ઊભી ખાતી હતી ને માણા બેઠા બેઠા ખાતા હતા અત્યારે ભેંસું બેઠ બેઠ ખાય માણા ઊભા ઊભા ખાય જો હું તું કર્યું ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું હવે દારૂ બાવળિયા પીપળે પીપળા ખૂટી રહે બોલો નથી ઊંધું નથી થઈ ગયું બધું તોય પાછા કહે છે સમય તો જોવો સરસ આવ્યો છે સમય એટલે આપણે સમય તો સરસ જ છે તમે બધું ગોટાળે ચડાવ્યું આ વાહન બનાવ્યા ને વાહન એ માણા હાટું જ બનાવ્યા હતા કે આ ટાંટિયા તોડી તોડી ન જવું પડે તા વાહનમાં ભેંસું જાય છે હા જે સવારમાં વહેલા 5 વાગ્યા લાંબા સડા પહેરી પહેરી હાલ્યા જતા હોય હાલી હાલી નીકળે આપણે ચીનપા જતા આ વાહન તો તમારા હાટું હતા હવે ટાંટિયા હું તોડો છો રિયા એવું બાપુ ચક્કર ફેરવી નાખ્યું ને બુદ્ધિના એવા ગાળિયા થયા છે કીધાની કઈ વાત જ નથી એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો ખીલી ઊંધી રાખી હતી માથું દિવાલ ગયો હતો હણી કોઈ હથોડિયું મારતો હતો પાછો રિયો રિયો બબડતો હતો એ કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી કે ખીલીયું ઊંધિયું કાઢ્યું એનો ભાઈ અહીંયા ગયો કે હું કહેશ કે આ ખીલીયું જો ને કે ઊંધિયું કાઢ્યું એ કે તારામાં બુદ્ધિ નથી એ કે કેમ એ કે આ દિવાલ ની ક્યાં છે આ દિવાલ બોલો અહીંથી પકડીને આમ લઈ ગયા આમ લઈ જઈને અહીંયા કે હા આની તો આની પાસે હતી નથી લાગતું આખી જિંદગી દિવાલો ફેરવી પણ એની ખીલી ન ફેરવી નાખી મારી ખીલી ન ફરે ફેરવો દિવાલો ત્યાં સમાધાન થતું તો ન કરી ક્યારે સમય જીવે એવો આવ્યો છે ભલા માણસો જીવે હું મારી વાત કરું ને હું તો તમારા ગામમાં પહેલી વાર આવ્યો પણ હું ખટારાનો ડ્રાઈવર છું બોલો આવા સંતો હેઠે બેઠા બોલો અમને ચડાવ્યા છે આ કેટલો ભજનનો પાવર કેટલો કહેવાય કેટલો પ્રતાપ કહેવાય પણ એની માટે બાપુ તમારી મહેનત હોવી જોઈએ પુરુષાર્થ હોવો જોઈએ એમ નામ નો થાય એક હમણાં અમારે વાત કરી કેદારિયા ભરવાડ સમાજ આજની તારીખની બધી બાપુ સેવા ધાવડી હા ધાવડી ધણીના બાપુ એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો કારણ કે આ છે ને બાપુ પૈસા દેવાવાળા દઈને વ્યાજ જાય બાપુ સેવા કરી છે એટલા બધા માણસોને ચા પાણીની બધી બાપુ વ્યવસ્થાને સરસ મજાનું ખરેખર એક સેવા છે ને બાપુ હું તો એમ કહું છું સેવા મોકો મળે ને તો કરજો એક આ તમારા ગામનું એક બાળ મંડળ મેલડીમાંનું મને વાત કરી એ બાળ મંડળમાં જે કાંઈ 5-25 રૂપિયાની આવક થાય અબોલ જીવના બાપુ ખરેખર ધન્યવાદ ને પાત્રો બાપુ એ બાળ મંડળ એકવાર જોરદાર હતા અને આવા ભગીરથ કાર્ય થાય ને બાપુ ત્યાં કોઈ મોડી પ્રજા હોય જ નહીં હા એ માતાજીની કૃપા હોય ભગવાનની કૃપા હોય પણ આવા જ્યારે વિચારો આવે છે આવું જ્યારે સારું કાર્ય કરવાનું એક અંદરથી ઉમળકો આવે કારણ કે આ બધું છે ને કીધે ન મેળ પડે ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે મારે કંઈક કરવું છે મારે કંઈક આમાં દેવું છે એ અંદરથી ઉગવું જોઈએ પૂંછડા ચાલીને બેઠા કરો એ સહ ન કરે એ તો અંદરથી નીકળવું જોઈએ કે આ મજૂરી કરે છે અહીંયા જો 2 રૂપિયા નાખતો હોય તો મને તો ભગવાને 2 વીઘા જમીન આપી મારે 1000 નાખવા જોઈએ એ અંદરથી ઉગવું જોઈએ અમુક દેવાનો હોય એમ કે હવે જ્યાં તૂટો ઢગલો છે પણ તે અમથી 10 ની નોટ તારા બાપને નથી દીધી આ શું દે એ ન દઈએ કે ન દઈએ કે પછી હવારે જરાક વિચાર થાય કે આમ તો બધા નાખતા હતા ફોટા આવ્યા નહીં બોલે કેસેટમાં હું નો નાખ્યા હોત તો મારું આવે હવે શું સમય વિયો જાય પછી કોઈ વાત નથી રાખી એટલા જ માટે તમને જેવી મોજ આવે છે કારણ કે અમારે કેવું છે ખબર છે ઉજાગરા તો બધા નડે અમને નડે પણ આ ગમે એક તમારી બધે ચાહના અને ભાવ ને પ્રેમ એ બાપુ અમારો થાક ઉતારી નાખે અમે કોઈ પણ ગામમાં ગયા હોય ને અમારામાં હાર્મોનિયમ આવે ને હાથમાં તો અમારું ચાર્જિંગ ચડી જાય બાકી અહીંથી અમે હમણાં હાલતા થાજું ને એટલે વાયેલી સીટમાં કૂતરું પડ્યું એમ પીડ્યા છે એટલે કહેવાનો મારો મિનિંગ શરીર તો તમારું થાકતું હોય એમ અમારું થાકતું જ હોય પણ છતાં એ ગુરુ મહારાજની કૃપાથી કંઈક માત પિતાની કૃપાથી કંઈક અમને 2 શબ્દો આવડે ને અમને બધા બોલાવે છે સાંભળે છે ખૂબ સાંભળે છે મને પૈસા આપે છે હું એક દિવસ અમારા વિનુભાઈને બધા રણમલપુરથી આવ્યા છે અમારે રણજતગઢથી આવ્યા છે મારા મિત્રો બધા આ ટીમ બધી મારી હારે જ હોય પૂછો તમે અમને કેટલા દીથી હળંગ છે અને અમને એમ થાય કે હવે 2 તારીખું છે 2 તારીખું પતાવીને પછી આરામ કરશું તો બીજી 100 આવી જાય એટલે એ હમણાં વાત કરી ભેળો ભાલાવાળો કરે અમારે પૈસાની તો જરૂર તો હોય જ તે ન હોય પૈસામાં કોણ ના પડે નથી જોતા હા મફત પ્રોગ્રામ કર્યા પછી 5 ચાલુ કર્યા પછી 25 ચાલુ કર્યા પછી લાખ કર્યા અમે કીધું દહેજ કરે છે લે કરો ને આપણે શું વાંધો હતો કહેવાનો મારો મિનિંગ સમર્પણની વાત મારો કહેવાનો અર્થ એ છે કંઈક દિલથી કંઈક કરો
એક ઘડી આથી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી કંઈક બાપુ જીવનમાં કરવાની જરૂર છે. હવે આવું કંઈક કરો ને. મારે એક ભાઈ છે ને મારો, એ મને અવારનવાર સલાહ દે. એ મને કે તમારું આવડું મોટું બધું નામ છે તો યાર કે તમે વાળ આમ ઓરતા હોય તો, કપડા આવા પહેરતા હોય તો, જોડા આવા પહેરતા હોય તો. મેં કીધું ઓલાના 5000 લીધા દીધા. એ કે એ તો હું દઈ દે, તમે એને દે ને મને સલાહ દેવાનું બંધ કરીને આ હારા માર્ગે ચડો ને એટલે મોઢામાં તમે દુનિયા તમારી વાહે પડી જાય. અમને કેટલાય ફોન કે મારો વિડીયો બનાવી દો ને, પણ અત્યાર સુધી ચાઈ ગયા. મેં ખટારો હાંકો, આ તમારો આ રોડ નહોતો ને તેદું હું ખટારો હાંકું છું. આ રોડ મેં બનાવ્યો, આ બન્યા પછી તમે બહુ હેલ્યા. અત્યારે બધા એમ કે દરબાર આવ્યા, મજા આવી, પણ આ રોડે ટાયર ઘસી મરી ગયો, કોઈ અડધી ચા ન પઈ. નથી લાગતું ભાલા વાળે ભેગું કર્યું ઈ જેથી ભેગો થાય ને તેથી જ બાપુ બધું મેળ પડે એવું છે. બાકી તો મને તમને બધાને, કારણ કે છે ને બાપુએ વાત તો કરી છે કે આપણે પાઠની 4 યુગની પાઠની કદાચ નહીં કરી હોય તો કરશે. કારણ કે આ જે મળ્યા હતા ને ઈવડા ઈ જ આ ભેગા થાય છે ટાણે. 5 7 9 અને 12 બાપુ પ્રહલાદમાં 5, હરિશ્ચંદ્રમાં 7, ધર્મરાજામાં 9 અને બલીમાં 12. ઈ આ 33 થયા ને. ઈ તેથી જેથી થયા હોય તેથી એમાં બહુ ઊંડો નથી ઉતરવું, પણ ઈવડા ઈ જ આવડા હોય એને જ ભગવાન આ ભાલા વાળો ભેળા કરે, બીજા કોઈને કરે નહીં રામ. કારણ કે જે ઈ માયલા નથી ને ઈવડા, એ તો ગામમાં ભજન હોય ને તેથી વાડીએ હોવા જાય. આપણે એમ કે કાચમ એ કાચ ગામમાં ભજન છે એ હોવાનો દે, એટલે એ સમજી લેવાનો કે આવડા 33 માયલા નથી, એ વાડીએ વ્યા જાય. ભજન ને કે કરવા વાળા કરે છે મફતમાં છે ને રામ, તોય નથી થતું. ભાગ વિના કોઈ દી પતે જ નહીં રામ. ભજન તો ભજન હોય રામ. એટલા માટે મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી શાન કરી છે, પણ તમને જેવો તમારો જેટલો મોજ હશે ને એટલે હું કોઈ દી બાપુ ઘડિયાળનું મારે કોઈ દી નામ જ નથી હોતું. હું તો ઓડિયન્સ જ્યાં સુધી ટકે ત્યાં સુધી બને ત્યાં સુધી ખેંચી શકું, પણ ઓડિયન્સ ન હોય તો પછી અમારે વિરામ આપવો પડે, એટલે આ તમને મળે નહીં. એવા જો સમર્થ સદગુરુનો ભેટો થાય ને તો બાપુ આ બધા કોઈ કોલેજમાં એજ્યુકેટર, કોઈ નિશાળમાં બાપુ યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી. આ राम किसी को मारे नहीं ऐसो पापी नहीं है राम, आपे आप मर जाते हैं के करते कूड़े काम. राम के कोई ने मारतो નથી તા વાલી ને રાવણ ને આ બધાને કોઈને માર્યા હતા. રામાયણ કે છે, હું નથી કહેતો. અને માર્યા દી વાતે હાજી છે, નથી મારતો એ વાતે હાજી છે. લ્યો આ તો મગજમારી વાળું નહીં. આ સમજવા માટે સદગુરુ જોવે. एक राम दशरथ का बेटा, एक राम सबका घट में बैठा, एक राम सकल पदार्थ ने, एक राम सबसे न्यारा. भजवानो से जुदो से भजी से जुदो से. एक वाणी એવું કહે છે, પેલા મેં જન્મા, પછી બડા ભાઈ ધામ ધૂમ થી મારા બાપા જન્મા, પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કોક? લે આવું હોય. પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી, એવું હોય? અમે કઈ હોય તમને ન સમજાય, તમારો પ્રશ્ન છે, અમારો નથી. એ આપણે ગુરુને પૂછવું પડે કે આવું હોય? આ ઓલા દરબાર આવ્યા હતા, રિયા એવા રાંગા મારતા હતા, આનું શું? પૂછજો, મગજમાં ઉતરે તો. વાણી તો વાણી છે રામ. આ શબ્દ બાપુ એક અડી જાય ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. હાથ પેટીઓ ખાય તો ન ખૂટે એવડા બાપુ વાડા લઈને બેઠા હતા. એવા સમર્થ પુરુષો કાંઈ ન બન્યું બાપુ, દુનિયામાં અમર થઈ ગયા. તમે જુઓ, કાંઈ ન અડ્યું. બૈરાન છોકરા ને આપણે તો સહેજ એટલું તોય ઠેકડા મારીએ છીએ. બોલો, ઓલાને તો કે જગ્યા નહોતી. વાણી તો એવું કહે છે કે 9 લાખ હાથી ને 18 લાખ ઘોડા ને આ બધું કેવડું મોટું તોપખાનું હોય છે. તમે જોવો તો ખરા, એના માણસો કેટલા છે, એનું ઈ કેવડું રજવાડું હોય છે. હવે એને છૂટી ગયો, આપણે આવડો સાપરું નથી છૂટતું. બોલો, છૂટવાની વાત નથી, છોડવાની વાત નથી, પણ એમાં આપણે નથી કઈ કરી શકતા. અને આ દુનિયા બાપુ છે ને, દુનિયા તમે હારા માર્ગે ચડો એટલે દુનિયા તમારું લોહી પીવાની એ વાતે પાકી છે. મને એક ભાઈ કહેતા હતા, મને કે આ વેપારી રહ્યા, વેપારી આપણે ખેડૂ હોય, ખેડૂ કે ખેતરમાં ઉત્પાદન કરી, પોતે આપણે ઉત્પાદન કર્યું હોય તોય આપણે ન કમાવી નીવડાય કે મારે આમ લઈને આમ આપે કેવા કે ગાડલામાં પીડ્યા જલસા કરે. મને કે આનું શું કારણ? મેં કહ્યું તમને નહીં સમજાય. એવડે એમ જ રહેવાના, તમે એમ જ રહેવાના.